हेलो फ्रेंड्स, वेलकम बेक टू संतोष किचन। मगफड़ीना दाणामांथी आजे आपणे एकदम काजू कतरीने पण भूलावी दे तेवी सरस एवी मीठाई छे ते बनावीशुं। आ मीठाई खाई अने तमे बर्फीने पण भूली जशो अने ओछा खर्चानी अंदर बर्फीनो स्वाद छे ते माणी शकशो अने एकदम परफेक्ट रीतथी आज आपणे रेसिपी छे ते बनाववानी छे। तो विडियोने जल्दीथी लाइक आपी अने चेनलने सब्सक्राइब करी लो, जेथी करी आवनारा नवा विडियो छे ते तमारा सुधी पहोंचता रहे अने बेल आइकन पण दबावी देजो एटले नोटिफिकेशन पण आवती रहे। तो चालो हवे आपणे आ सरस मजानी मीठाई छे ते बनाववानी शरूआत करीए। तो एना माटे एक पेननी अंदर मैं 1 कप जेटली सींग छे ते लीधेली छे। सींगना दाणाने आपणे एकदम सारी रीते शेकी लेवाना छे, जेथी करी अने एनी उपरनी जे फोतरी छे ते आसानीथी उखड़ी जाय। આપણે એને જાજુ છે તે નહીં શેકીએ, માત્ર 2 થી 3 મિનિટ માટે એકદમ સારી રીતે શેકી લેશું। આવી રીતે ઉપરથી થોડું થોડું કાળું થવા લાગે એટલે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને તેને ઠંડુ છે તે થવા દેવાનું છે। અહીંયા સીધું છે તે નથી ફોલી લેવાનું, પરંતુ થોડું એવું ઠંડુ છે તે કરી લેશું એટલે આપણા સિંગમાંથી દાણા છે તે એકદમ આસાનીથી નીકળી જશે। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને ફોતડા પણ આસાનીથી નીકળી જાય છે। તો હવે આપણે સિંગના ફોતરા છે તે કાઢી લઈશું। એના માટે આવી રીતે તમે હાથથી મસળી અને ફોતરા છે તે પણ કાઢી શકો છો, પરંતુ આવી રીતે હાથથી મસળી અને કાઢવાથી ખૂબ જ વાર છે તે લાગશે। એટલા માટે આપણે છે તેને આવી રીતે હાથથી નહીં, પરંતુ એક કોટનનું કપડું છે તે લઈ અને તેની ઉપર આ સિંગના દાણા છે તેને નાખી દઈશું। પછી આવી રીતે હાથથી મસળી અને કપડાની અંદર એકદમ સારી રીતે આપણે એને થોડીવાર માટે ઘસી લેવાનું છે। માત્ર 2 થી 3 મિનિટની અંદર જ તમે જોઈ શકો છો કે આપણા સિંગના દાણા છે તેની અંદરથી ફોતરી છે તે બધી જ એકદમ સારી રીતે ઉખડી ગઈ છે। આવી રીતે સરસ બધી ફોતરી ઉખડી જાય પછી આપણે એને સાફ છે તે કરી લેવાના છે। અહીંયા તમે સુપડાથી ઝાટકી અથવા તો છાણણીની અંદરથી પણ સિંગની ફોતરી છે તે અલગ કરી શકો છો। તો આપણે એને હવે સરસ રીતે અલગ છે તે કરી લીધી છે। તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણી સિંગ છે તે થઈ ગઈ છે। તો હવે આપણે તેને પીસી લેવાની છે। એના માટે મેં અહીંયા એક મિક્સર જાર છે તે લીધેલું છે, એની અંદર આપણે તૈયાર કરેલી સિંગ છે તે એડ કરી દેવાની છે। અહીંયા સિંગના દાણા છે તે વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે તેની અંદર થોડા કાજુ છે તે એડ કરીશું। આ કાજુ છે તે બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવા હોય તો કરી શકો છો, નહીંતર તેને સ્કીપ પણ કરી શકો છો। હવે એકદમ સારી રીતે આપણે એને પીસી લીધું છે। એકદમ ઝીણું છે તે આપણે પીસવાનું છે। આપણે માંડવી પાક કરીએ અને એના માટે જે પીસીએ છીએ તેનાથી પણ એકદમ સારી એવી પેસ્ટની જેમ પીસી લેવાનું છે। માંડવીની અંદર તેલ હોય છે એટલે આવી રીતે તેલ પણ થોડું રિલીઝ થશે એટલે એકદમ જે આપણે પેસ્ટ બનાવી હોય એવું થઈ જશે। પછી આપણે એક પેનની અંદર ચાસણી છે તે બનાવવાની છે। એના માટે 1 કપ જેટલી ખાંડ છે તે મેં લીધેલી છે। પછી ખાંડની અંદર આપણે પાણી છે તે એડ કરવાનું છે। અહીંયા ખાંડની ઉપર પાણી આવી જાય એટલું પાણી છે તે આપણે રાખવાનું છે। પાણીનું પ્રમાણ છે તે થોડું આપણે વધારે રાખશું, કારણ કે આની જે ચાસણી હોય છે તે થોડી ઢીલી હોય છે, એટલા માટે નોર્મલી જે ચાસણી બનાવીએ એનાથી પાણીનું પ્રમાણ છે તે થોડું વધારે રાખીશું। પછી ચાસણીની અંદર એક તાર આવે ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે। આવી રીતે હાથમાં લઈ અને જોઈ લેવાનું છે, વચ્ચે એક તાર છે તે બનતો હોય તો આપણી ચાસણી છે તે એકદમ પરફેક્ટ એવી થઈ ગઈ છે। તો હવે આપણે તૈયાર કરેલી પેસ્ટ છે તે એની અંદર એડ કરી દઈશું અને અહીંયા આપણે ગેસ છે તે થોડીવાર માટે બંધ કરી દેવાનો છે, જેથી ચાસણી છે તે કડક ન થઈ જાય। બધું છે તેને આપણે એની અંદર એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ છે તે કરી લેવાનું છે। અહીંયા ચાસણીની અંદર બધું મિક્સ થઈ જાય પછી આપણે ગેસ છે તેને ફરીથી ચાલુ કરી લેવાનો છે અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે। બધું એકદમ સારી રીતે મિક્સ કરી અને જ્યાં સુધી એકદમ સરસ એવું ચીકણું ન બની જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે। અહીંયા તમને થોડું ઢીલું એવું લાગશે, પરંતુ જ્યારે તે ચાસણી ઠંડી થશે એટલે એકદમ સરસ એવું બરફીની જેમ ઠીક છે તે બની જશે। એટલા માટે આવી રીતે થોડું ઢીલું રહી ત્યાં સુધી આપણે તેને એકદમ સારી રીતે કૂક છે તે થવા દેવાનું છે। અહીંયા 3 મિનિટ સુધી મેં એને એકદમ સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર કૂક છે તે થવા દીધું છે।
હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું થીક બની ગયું છે. બિલકુલ પેંડાનું જે સ્ટ્રક્ચર હોય એવું જ સરસ એવું થઈ ગયું છે. તો હવે આપણે તેને 2 મિનિટ માટે ઠંડુ છે તે થવા દેવાનું છે. આવી રીતે હલાવતા જ રહીશું અને 2 મિનિટ ઠંડુ છે તે કરી અને પછી એક એલ્યુમિનિયમ ફોઇલની ઉપર તે પાથરી દેવાનું છે. અહીંયા થોડું ઠંડુ થઈ ગયું છે એટલે એકદમ સરસ એવું પથરાઈ જાય છે. આવી રીતે થોડું ઠંડુ થઈ જશે એટલે એકદમ આસાનીથી વેલણથી વણાઈ જશે અને જેટલું આપણે જાડું રાખવું હોય એટલું રાખી લેવાનું છે. અહીંયા મેં જે કાજુ કતરી જેટલી જાડી હોય છે એટલું જાડું છે તે મેં રાખેલું છે. પછી એની અંદર આપણે કટ છે તે લગાવી લઈશું. અહીંયા મેં કટ કરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરેલો છે. તમે ચાકાથી પણ કટ કરી શકો છો, પરંતુ આવી રીતે કટ કરશું તો એકદમ સરસ એવો શેપ છે તે આવી જશે. તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી મીઠાઈ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. હજી આપણે તેને થોડી ઠંડી છે તે થવા દઈશું, જેથી કરી એકદમ થીક છે તે બની જાય. તો આપણી સરસ મજાની મીઠાઈ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.